ભરૂચ જિલ્લાના વાલિયા તાલુકામાં ગાંધુથી દણસોલી ગામને જોડતા કિમ નદી પર આવેલ પુલની હાલત અત્યંત ચિંતાજનક બની છે. પુલમાં દેખાતી જર્જરિત સ્થિતિ અને ગુણવત્તા અંગે સ્થાનિક લોકોએ ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. વાલિયા તાલુકા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ વિજયભાઈ વસાવા દ્વારા સ્થળ પર રૂબરૂ મુલાકાત લઈ પરિસ્થિતિનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. તેમની મુલાકાત બાદ સમગ્ર હકીકતો અને તથ્યોને આધારે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી સંદીપ માંગરોલા દ્વારા ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીશ્રીને લેખિત રજૂઆત કરી તાત્કાલિક તપાસ હાથ ધરવા માંગ કરવામાં આવી છે. રજૂઆતમાં જણાવાયું છે કે જાહેર નાણાંથી બનેલા પુલની ગુણવત્તા અંગે નિષ્પક્ષ અને પારદર્શક તપાસ કરવી જરૂરી છે. જો બેદરકારી, ગેરવહીવટ અથવા ભ્રષ્ટાચાર સામે આવે તો જવાબદાર અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર સામે કડક કાર્યવાહી કરવામાં આવે. સાથે જ પુલની સલામતી સુનિશ્ચિત કરવા અને જનતાને સુરક્ષિત અવરજવર માટે જરૂરી તાત્કાલિક પગલાં લેવાય તેવી માંગ પણ કરવામાં આવી છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ જનહિતના પ્રશ્નોમાં સતત અવાજ ઉઠાવતી રહેશે અને પ્રજાના હિત માટે લડત ચાલુ રાખશે. જય આદિવાસી જોહાર. આજે આ દણસોલી ગામે હમણાં જ તાજેતરમાં જે નવો પુલ તૈયાર કરવામાં આવ્યો છે, આ પુલને ચાલુ થયો અને કદાચ દોઢ મહિનો થયો છે અને આ મોટા ખાડા પડી ગયા છે અને જાણવા મળ્યું છે કે આ પુલમાં મટીરિયલ બધું તકલાદી વાપર્યું છે અને વ્યવસ્થિત કામ નથી થયું. એટલે માટે આ દોઢ મહિનામાં આટલા બધા ખાડા પડી ગયા. એટલે આ ભાજપ સરકારનો વિકાસ આપણને નજરે પડે છે. હમણાં ટૂંક સમયમાં તરકેશ્વર ગામે પાણીની ટાંકી ટેસ્ટિંગ કરતાં જ જમીન દોષ થઈ ગઈ. તેવી રીતના આ દણસોલી ગામનો પુલ પણ હજુ તો વાહન વ્યવહાર માટે ભાડે વાહનો ચાલ્યા જ નથી અને આ ટેસ્ટિંગમાં આ બધા ગાબડા પડી ગયા છે. એનો સ્લેબ ઉપર પાછળ બેસી ગયો છે. એટલે મારે તંત્રને વિનંતી છે કે ભાઈ આનું તાત્કાલિક ઓબ્જેક્શન લઈ અને આ જે પુલનું જે બાંધકામ છે એ તાત્કાલિક એની તપાસ થાય, ફોરેન્સિક તપાસ કરીને હવે પછી આ પુલ જૂનો પુલ હતો એ એના કરતાં સારો હતો એવું ગામ લોકોનું બી કહેવું છે. એટલે આ જોખમી પુલ કંઈક ને કંઈક કોઈકનો ભોગ લે છે અને ત્યારે તંત્ર જાગે. એટલે આ આંધળી બેરી સરકારને આ બધું દેખાતું નથી અને ફાફા ફોજદારી કરે છે અને વિકાસની મોટી બાંગો ફૂંકે છે. પણ આ જગ જાહેર છે આ ભાજપ સરકારનો વિકાસ અને ભાજપના નેતાઓનો વિકાસ. જય આદિવાસી, જય જોહાર.